બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીત। ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વાડી મોગલવાડા ગુલમિર્સા મસ્જિદની સામે આવેલ મદ્રસાએ ઝિયાઉલ ઇસ્લામના મદ્રસાના પતાંગણમાં આજે રિલીફ ટીમના અન્નૂર ખિદમત કમિટી મોગલવાડા દ્વારા ઓર્થોપેડિક ફ્રી ચેકઅપ કેમ્પનું હાડકાનું નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં શુક્રવારે 80+ રજીસ્ટર થયા હતા, જેમાં હાડકાના નિષ્ણાત ઓર્થોપેડિક ડોક્ટર નાઝીમ મંસૂરી તથા ડોક્ટર નસીમુલ જીલાની કુરેશી તથા ડોક્ટર વૈભવી ડોક્ટર આમેના શેખે સાંધાના દુખાવા, કમરના દુખાવા, ગરદનના દુખાવા, પગની એડીના દુખાવા, ખભાના દુખાવા, ગૂંઠણના દુખાવા જેવા અનેક દર્દીઓને તપાસી સારી રીતે માર્ગદર્શન આપી તેમને દવા અને કસરત વિશે સમજણ આપવામાં આવી હતી। આ કેમ્પને સફળ બનાવવા અન્નૂર ખિદમત કમિટીના હમઝા લખોટીવાલા અને સોહેલ ખજૂરીવાલા અને તેમની ટીમે ખૂબ મહેનત કરી કેમ્પને સફળ બનાવ્યું હતું। रिपोर्ट अजीज जुबेलवाला। पहले बादल और बारिश में भी प्रकार की तकलीफ ठंडी भी होती है, डायबिटीज क्या था, कुछ चोट वोट लगी, उम्र कितनी, क्या काम करता है, चालू कर वो स्टैम्प वैम्प बना दो उम्र देखते थे काजल वाला वो बैनर सब बना वो डॉक्टर साहब मैं बोली हूँ ये अन्नूर खिदमत कमेटी की जानिब से ऑर्थोपेडिक कैम्प का आयोजन किया है आज संडे के दिन। और ये जो जगह है ये वाड़ी मोगलवाड़ा गुलमिर्सा मस्जिद के सामने मदरसा ज़ियाउल इस्लाम का जो कंपाउंड है उसके अंदर ये प्रोग्राम किया गया है। इसके अंदर बड़ौदा से बहुत सारी जगह से लोग हमारे यहाँ रजिस्ट्रेशन के लिए आए थे, जिसमें फ्राइडे के दिन यानी शुक्रवार के दिन हमारे यहाँ रजिस्ट्रेशन का प्रोग्राम हुआ था। उसमें 80+ नाम जो हमने 10 से 11 का टाइम दिया था उसमें आधे घंटे में ही हो गए थे। उसके अलावा 40-50 लोगों को हमने मना किया है, अगर कुछ ज़्यादा पब्लिक अगर नहीं आती है बारिश के वजह से तो उनको हम लोग ले लेंगे। और इसमें ऑर्थोपेडिक कैम्प जो हमने करा है इसमें 2 डॉक्टर आने वाले हैं, ऐसे तो 3 डॉक्टर है, एक फिजियोथेरापिस्ट भी है और 2 डॉक्टर जो ऑर्थोपेडिक में है उसमें एक डॉक्टर नाजिम मंसूरी है और एक डॉक्टर नसीमुल जिलानी है। उनके थ्रू चेकअप होगा जिसमें तुम्हारे हड्डों का जैसा गर्दन का दुखावा है, कमर का दुखावा है, हाथ पैर के सांधों का दुखावा है, उस तरह की जितनी भी ऑर्थोपेडिक की चीज़ें हैं वो सारी चीज़ें इसके अंदर आ जाएगी। और ये हमारी जो प्रोग्राम हमने जो करा है वो अन्नूर खिदमत कमेटी रिलीफ टीम की जानिब से हमने करा है। क्या नाम है आपका? मेरा नाम मोहम्मद हमजा लखोटीवाला। सर आज कैम्प में विशेषताओं तो शू है? हाँ, आजना कैम्पनी अंदर ऑर्थोपेडिकना बधा ज दर्दीओने फ्री चेकअप करवामां आवशे। खास करीने अत्यारे जे ऋतु चाले छे एमां सांधा जकड़ाई जवा, कमरनो दुखावो, गूंठणनो दुखावो, हठीलो वा आ प्रकारनी जे बीमारीओ छे एनुं फ्री चेकअप छे। एमां निष्णात ऑर्थोपेडिक सर्जन डॉक्टर साहेब हूँ डॉक्टर मंसूरी અને બીજા ડૉક્ટર સાહેબ પણ આવવાના છે। એ લોકો પેશન્ટોને માર્ગદર્શન પણ આપશે કે આવી ગાદીનો ને વાનો દુખાવો કેવી રીતે અટકાવી શકાય, રોજબરોજની જિંદગીની અંદર શું ધ્યાન રાખવાનું, અને સારી દવાઓ પણ લખી આપવામાં આવશે અને એમને સારી રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવશે। લગભગ 80 ઉપરાંતના પેશન્ટો રજિસ્ટ્રેશન થયા છે અને રિલીફ ટીમ જે મેઇન ટીમ છે અને એના વતી અન્નૂર ખિદમત કમિટી મોગલવાડા આવું સારું કામ કરી રહી છે। કોમની ખિદમતનું એ બહુ કાબિલે તારીફ છે। ગુલમિર્સા મસ્જિદની પાસે એ કેમ્પ છે અને કેમ્પની અંદર જે 2 છોકરાઓ એક્ટિવ છે હમઝાભાઈ ને સોહેલભાઈ, એમની સાથે મેં પહેલાં રિલીફ ટીમના 1-2 કેમ્પ પણ કરેલા છે। બહુ સારી એક્ટિવિટી કરી રહ્યા છે અને જેટલા બી નામી અનામી લોકોએ આ કેમ્પ માટે પોતાનું સેક્રિફિકેશન આપ્યું છે, ટાઈમ આપ્યો છે, વ્યવસ્થા કરી છે, એ બધાનો પણ હું દિલથી શુક્રગુજાર કરું છું અને મને આ મોકો આપવા બદલ હું બધાને શુક્રિયા પણ અદા કરું છું। થેન્ક યુ। જનરલી આજે જે પેશન્ટો આવશે ને એમાં ગૂંઠણનો વા, કમરનો વા, જૂની હઠીલી કમરની તકલીફો, બધા સાંધા જકડાઈ જવા, ડાયાબિટીસને લીધે સાંધા જકડાઈ જવા, એ પ્રકારના પેશન્ટો આજે વધારે આવશે। આજે આ મોગલવાડા વાડી વિસ્તારમાં ફ્રી કેમ્પ આયોજિત કરવામાં આવ્યું છે, જેમાં ઓર્થોપેડિક સર્જન ડૉક્ટર નાઝીમ મંસૂરી સાહેબ અને ડૉક્ટર નસીમુલ જીલાની કે હું અમે બંને સેવા આપી રહ્યા છીએ ને અમને
આ જણાવતા બી બહુ જ ખુશી થાય છે કે અમારી સાથે બીજા 2 ફિઝિયોઝ જે એમના ઉપકરણો અને જે એમના આસિસ્ટન્ટો લઈને આવ્યા છે, જેનાથી દર્દીને વધારેમાં વધારે અમે હેલ્પ કરી શકીએ, એમની ડાયગ્નોસિસ કરી શકીએ અને જે બી ઓછા ભાવે કે વગર પૈસે એમને જે બી હેલ્પ થાય એ બધું અમે કરી શકીએ. સર, આજે કયા પ્રકારના દર્દીઓ વધારે અહીંયા જોવા મળ્યા છે? બેઝિકલી આ ઓર્થોપેડિક કેમ્પ છે, એટલે આમાં હાડકાના, સાંધાના, નસના લાગતા જેટલા બી રોગો છે એના દર્દી જોવા મળી રહ્યા છે અને ખાસા તાદાદમાં જોવા મળી રહ્યા છે. અને અમે બી એ જ પ્રયત્ન કરી રહ્યા છે કે એમને સારું માર્ગદર્શન આપી શકીએ, જેનાથી એમને વધારેમાં વધારે હેલ્પ થઈ શકે. હાલમાં વરસાદી ઋતુ છે, દર્દીઓના તકેદારી માટે શું કહેવું? વરસાદી ઋતુમાં મેં એક જ વસ્તુ કહેવા માગું છું કે પોતાની જાતનું ખાસ સંભાળ રાખે, કીચડ પાણીમાં અને આવી જે લપસાડી વસ્તુઓ હોય એ પર ચાલવામાં ખાસ ધ્યાન આપે, કેમ કે મોટાભાગના જે દર્દીઓ અમે આજકાલ જોઈ રહ્યા છીએ એ ઓસ્ટિયોપોરોસિસના લીધે એમાં હાડકાં બરાડ થતા હોય, એમાં સાધારણ રીતે બી પડી જવાથી મોટામાં મોટા અને ગંભીર ઈજાઓ કે ફ્રેક્ચર થતા હોય છે, ખાસ કરીને ગોળાના ફ્રેક્ચરો. તો હું મારા પેશન્ટને, જેમ કે મારા પેશન્ટો મોટાભાગે 40થી 80 વર્ષની આયુના હોય છે, તેમને હું આગ્રહ કરીશ કે તમે તમારા ઘરમાં સાવચેતી રાખજો અને ચાલવા ફરવામાં ખાસ સંભાળ રાખવાની જરૂર છે. જી, અસ્સલામ વાલેકુમ. વડોદરા ખાતે મોગલવાડા શહેરમાં અમે રિલીફ ટીમના અન્નૂર ખિદમત કમિટીએ ઓર્થોપેડિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું રજિસ્ટ્રેશન 3 જુલાઈ 2026ના રોજે ગુલમેસા મસ્જિદની સામે જિયાઉલ ઇસ્લામ મદ્રસામાં રાખવામાં આવ્યું હતું અને જેમાં બહુ બધા લોકોએ પાર્ટિસિપેટ અને ભાગ લીધો હતો. એમાં 80+ લોકોએ નામ રજિસ્ટર કરાવ્યું હતું અને આ રજિસ્ટ્રેશનમાં બધા લોકોએ સહયોગ આપ્યો હતો. અને આ કેમ્પ માટે 2 ડૉક્ટર હતા ઓર્થોપેડિક, એક ડૉક્ટર નાઝીમ મંસૂરી અને ડૉક્ટર નસીમુલ જીલાની. અને રજિસ્ટ્રેશનના દિવસે પણ એ લોકોએ અહીંયા પાર્ટિસિપેટ કર્યું હતું. અને આજે 5 જુલાઈ 2026ના રોજે મદ્રસા જિયાઉલ ઇસ્લામમાં આ ઓર્થોપેડિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં અન્ય વિસ્તારના લોકોએ પણ અહીંયા ભાગ લેવામાં આવ્યો હતો. મારું નામ મોહમ્મદ સોહેલ ખજૂરીવાલા. જી, अस्सलामुअलैकुम. આજના કેમ્પમાં ફિઝિયોથેરાપી એન્ડ ઓર્થોપેડિક જેવી સારવાર આપવામાં આવે છે. ફિઝિયોથેરાપીમાં જેમ કે તમને ગૂંઠણમાં દુખાવો હોય, પેરાલિસિસ હોય, લકવું હોય કે તમારી કમરની નસ દબતી હોય, એ બધી ટ્રીટમેન્ટ અહીંયા આપવામાં આવે છે. મારું નામ છે ડૉક્ટર આમિના ખાતુન શેખ, ફિઝિયોથેરાપિસ્ટ. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.